અમદાવાદ અને ગાંધીનગરમાં આજે 10 જૂનથી 20 સપ્ટેમ્બર દરમિયાન અલગ અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકીભર્યા ઈમેલ મળતા સુરક્ષા એજન્સી દોડતી થઈ। જુદા જુદા ઈમેલ આઈડી પરથી મોકલવામાં આવેલા આ ધમકીઓ સીએમ ઓફિસને બપોરે 1:11 વાગે, એએમસી ઓફિસના બપોરે 3:11 વાગે અને આરએસએસ કચેરીના સાંજે 5:11 વાગે બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ધમકી ખાલિસ્તાન નેશનલ આર્મીના નામથી આપી છે। જો કે મુખ્યમંત્રી કાર્યાલયની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી। ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદી સાથેની મીટિંગ માટે દિલ્હી પહોંચ્યા છે અને આ વચ્ચે ધમકી મળી હતી। ગત 25 મે 2026ના રોજ પંજાબના લુધિયાણા નગર નિગમના ઉચ્ચ અધિકારીને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। ઈમેલમાં દિલજીત દોસાંજના ઘર અને લુધિયાણાના મેયર ઇન્દરજીત કૌરની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। આ ધમકીની પેટર્નથી જ આજે સીએમઓ, આરએસએસ અને એમસીને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ખાલિસ્તાની નેશનલ આર્મી દ્વારા જ મોકલવાનો ઉલ્લેખ છે અને માત્ર ધમકી માટેનું લોકેશન જ બદલ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે તાત્કાલિક ધોરણે આખી બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી। આ તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દીધી હતી। પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝેબલ સ્ક્વોડ તેમજ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ઈમેલના સોર્સની સઘન તપાસ શરૂ કરી હતી। ધમકીના અહેવાલ વહેતા થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતની મુખ્ય ઓફિસના સ્ટાફ પણ બહાર આવી ગયો હતો। પોલીસને બોમ્બ ડિટેક્શન, ડિસ્પોઝ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમ હાલમાં એએમસી બિલ્ડિંગના સી બ્લોકના સરદાર પટેલ ભવનમાં ચેકિંગ કર્યું હતું। અમદાવાદ મેયર હિતેશ બારોટ દ્વારા સમગ્ર એએમસી બિલ્ડિંગ પરિસરમાં બેઝમેન્ટથી લઈને ઉપર સુધીની તમામ ઓફિસોમાં ફાયરના જવાનોને મોકલી અને કોઈપણ વ્યક્તિ પરિસરમાં ન હોય તેનું ચેકિંગ કરવા માટેની સૂચના આપી હતી। આખો બિલ્ડિંગ પરિસર તાત્કાલિક ધોરણે ખાલી કરાવી દેવામાં જણાવ્યું હતું। જે રીતે બોમ્બની ધમકી મળવાનો ઈમેલ માહિતી મળી પોલીસ વિભાગ દ્વારા, તો એની તાત્કાલિક ધોરણે ગુજરાતના બોમ્બ સ્ક્વોડનો વિભાગ અને ફાયરની ટીમ અત્યારે આપણી જોડે બિલ્ડિંગની તપાસ કરી રહ્યું છે અને કંઈ પણ હજુ સુધીની વસ્તુ મળી નથી છતાં બહારના વ્હીકલો અને બિલ્ડિંગની તપાસ ચાલી રહી છે। એ મેલ જે આવ્યો છે એ મેલ છે જ ઓફિસે અને મેલની જાણકારી મુજબ આ જે રીતે બિલ્ડિંગને ઉડાવી દેવાની ધમકી મળી હતી એના આધારે પોલીસ આવીને પોલીસની સતર્કતાના કારણે આપણે બધાને ખ્યાલ આવ્યો છે। પ્રાથમિક ધોરણે બોમ્બ સ્ક્વોડ જ કરી શકે। આમાં બોમ્બ સ્ક્વોડની માહિતી એએમસીના કર્મચારી સંપૂર્ણ રીતે બહાર બિલ્ડિંગની બહાર પોતાની સલામતી માટે અને કોઈ પણ જાનહાનિનો ભોગ ના બને એ માટે બહાર। ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।